સર, જે સ્ટુડન્ટને વર્લ્ડની ટોપ યુનિવર્સિટીમાં સ્ટડી કરવા માટે જવું છે, તો એ બધી યુનિવર્સિટીઓ પ્રોફાઇલ સ્ટ્રોંગ માંગતી હોય છે. તો વિદ્યાર્થી પોતાની પ્રોફાઇલને સ્ટ્રોંગ કેવી રીતે કરી શકે, ક્યાંથી કરી શકે અને કઈ ઉંમરથી એમને સ્ટાર્ટ કરવું જોઈએ? પણ એકચ્યુઅલી જ્યારે આપણે ટિયર 1 કોલેજની વાત કરીએ, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, MITs, તો ત્યાં 8th, 9th, 10th, 11thનું રિઝલ્ટ જોવામાં આવે છે. સાથે તમે કઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરી છે, કયા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ ઉપર પરફોર્મ કર્યું છે, એ બધા જ પ્લેટફોર્મ્સ ચેક કરવામાં આવે છે. તો આપણે એક એક્ટિવિટી કરાવીએ છીએ જેને કહીએ છીએ દુબઈ લીડરશિપ ફેડરેશન એવોર્ડ, અને એવી જ રીતે યુએસએની અંદર બી આ એક્ટિવિટી કરીએ છીએ, જેમાં એ લોકોને 7 ડેઝની આપણે દુબઈની ટ્રીપ કરાવીએ છીએ. ત્યાં અલગ અલગ યુનિવર્સિટીઝની અંદર જવાનું, સાથે એક દિવસનો એક એવોર્ડ ફંક્શન હોય છે. એના માટે 1 વર્ષની એક એક્ટિવિટી છે, જેમાં દર સન્ડે એ લોકોએ આવવાનું રહેશે 4 કલાક, ઓનલાઈન અથવા ઓફલાઈન. અને એ એક્ટિવિટીની અંદર એમને લીડરશિપ શીખવાડવામાં આવે છે. સાથે સાથે અલગ અલગ એપ્સ ઉપર કામ કરવામાં આવે છે, જે CSR એક્ટિવિટી તરીકે અલગ અલગ જગ્યાએ કામ કરે છે. તો સર, સપોઝ કોઈ સ્ટુડન્ટ્સ આવવા ઈચ્છતા હોય, તો કયા સ્ટાન્ડર્ડના બચ્ચાઓ આની અંદર પાર્ટ લઈ શકે છે? તો તમે 5th સ્ટાન્ડર્ડથી લઈ અને 12thમાં છો, ડિગ્રી કરો છો, ડિપ્લોમા કરો છો, કે કોઈ બી પ્રકારનું એન્જિનિયરિંગ કરી રહ્યા છો, બધા જ સ્ટુડન્ટ આની અંદર પાર્ટ લઈ શકે છે. અને એના માટે તમારે એકવાર આપણા રોયલ સેન્ટર પર વિઝિટ કરી અને એની માહિતી લેવાની છે.